અગાઉ આપણે માનવ હૃદયની આકૃતિ જોઈ હતી, તમે દોરી હતી બધાએ. હવે એ માનવ હૃદયનું કાર્ય વિશે પણ જોઈ લઈએ સાથે સાથે. તો માનવ પંપ કીધું છે. જો પંપ તરીકે કેમ કહેવામાં આવ્યું? કેમ કે આપણે જે રુધિરમાં આપણે ઓક્સિજન ભળ્યો, શ્વસન દ્વારા રુધિરમાં છેલ્લે આપણે જોયું કે વાયુ કોષોમાંથી ઓક્સિજન ક્યાં ભળે છે? રુધિરની અંદર. આપણે પાચન તંત્રમાં જોયું કે છેલ્લે નાના આંતરડામાંથી જે પણ પોષક તત્વો હતા એ પોષક તત્વો પણ શેમાં ભળતા હતા? રુધિરમાં. આનો મતલબ આપણા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું અને પોષક તત્વો પહોંચાડવાનું કામ કોણ કરશે? રુધિર. અને રુધિરને આપણા શરીરના દરેક અંગ સુધી, દરેક કોષો સુધી પહોંચાડવા માટે ડાયરેક્ટલી એના જાતે પહોંચી શકતું નથી. મતલબ એ રુધિરને ઊંચા દબાણે ધકેલવામાં આવે. પાણીને મારે પાઇપથી ઉપર ઉપર ટાંકા ઉપર ચડાવવું હોય તો પણ મારે મોટરની જરૂર પડતી હોય છે. કેમ કે મોટર ધક્કો મારે ત્યારે પાણી પાઇપ ઉપર પાણી ઉપર ચડે. તો અહીંયા પણ આપણા શરીરની અંદર એટલી બધી રુધિર કેશિકાઓ છે કે અહીંયા રુધિર પહોંચાડવા માટે દબાણની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? અને એ દબાણ આપણા શરીરમાં કોણ ઉત્પન્ન કરે છે? હૃદય. એટલે તો એને પંપ કહેવામાં આવ્યો. શું કહેવામાં આવ્યો? એટલે એ પંપ જેવું કામ કરે છે, રુધિરને શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાનું કામ કરે. ઓકે, તો એ રુધિર વિશે આપણે જોઈએ. તો હૃદય એક સ્નાયુમય અંગ છે. આપણે હૃદયની વાત કરી છે, રુધિરની પણ હૃદય વિશે આપણે જોઈશું, બરોબર? અને આપણા મુઠ્ઠી જેટલા કદનું હોય છે. રુધિર એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરાવવાનું કામ છે. કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બંનેની વાત છે, બરોબર? રુધિરમાં ઓક્સિજન પણ હશે અને રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ પણ હશે. બે પ્રકારના રુધિર હશે, ઓક્સિજન વાળું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર. બે પ્રકારના રુધિર હશે. બંનેનું વહન કરાવવાનું કામ કોણ કરે છે? હૃદય કરે છે. અને આથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એકબીજાથી ભળતા અટકાવવા માટે આપણું હૃદય 4 ખંડમાં વિભાજિત થયેલું છે. કેમ 4 ખંડ છે? કે ભાઈ ઓક્સિજન વાળું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ભેગું ના થઈ જાય. કેમ? કેમ કે એ ભેગું થાય આપણે મૃત્યુ પામી જઈએ, આપણે સહન કરી શકીએ નહીં. તો આપણું હૃદય ટોટલ કેટલા ખંડમાં વિભાજિત છે? 4 ખંડ. 4 કયા કયા? તો કે 2 કર્ણક અને 2 ક્ષેપક. 2 કર્ણક કયા કયા? તો કે ડાબું કર્ણક, જમણું કર્ણક. અને 2 ક્ષેપક કયા કયા? ડાબું ક્ષેપક, જમણું. કઈ રીતે બને છે? તો કે અહીંયાથી જો આ રીતે હું ભાગ કરી દઉં. આ 4 ભાગ થઈ ગયા. આ પહેલું કર્ણક. ધારો કે હું આ ઊભો છું તો મારું હૃદય છે, તો મારો આ ડાબો ભાગ થયો. કયો ભાગ કહેવાય? તો આ આકૃતિ એવી જ છે. આ કયો ભાગ થયો? હૃદયનો ડાબો. તો આ કર્ણક કયું કહેવાય? ડાબું કર્ણક કહેવાય. કયું કહેવાય? ડાબું કર્ણક. આ કર્ણક જ છે, પણ આ કયું કહેવાય? જમણું. પછી આવે આ ક્ષેપક. કઈ બાજુનું? ડાબું. અને આ ક્ષેપક જમણું છે, બરોબર? તો આ 4 ભાગ ખબર પડી ગઈ તમને? આપણું હૃદય 4 ખંડોમાં વિભાજિત છે, 2 કર્ણક અને 2 ક્ષેપક. કયા 2? તો કે ડાબું કર્ણક, ડાબું જમણું કર્ણક અને ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. આ 4. હવે વાત કરીએ એની કાર્ય પદ્ધતિ શું છે, એનું કામ શું છે? તો કે ફેફસા દ્વારા લીધેલ ઓક્સિજન વાયુ કોષો મારફતે રુધિરમાં ભળ્યો. એ આપણે લાસ્ટમાં શ્વસનવાળી ક્રિયામાં જોયું. હવે આ રુધિર હૃદયના ડાબા કર્ણકમાં દાખલ થાય છે. ક્યાં દાખલ થાય છે રુધિર? ડાબા કર્ણકમાં. એટલે આ બાજુ ફેફસામાંથી, 2 બાજુ ફેફસા હોય, બરોબર? તો ફેફસામાંથી આવતું રુધિર એ કર્ણક દ્વારા જો આની અંદર આવે છે. દેખ્યા તમે? આ આકૃતિ થોડીક અલગ છે, આ 3 ડાયમેન્શન જેવી છે. તમને ખબર પડશે કે ભાઈ અહીંયા કર્ણક દ્વારા, આ શિરાઓ દ્વારા, અહીંયા તમારા આકૃતિમાં લખ્યું છે ફુફુસીય શિરાઓ છે ને, તો એ શિરાઓ દ્વારા ફેફસામાંથી રુધિર ડાબા કર્ણકમાં દાખલ થાય. કર્ણકની અંદર દાખલ થયું અને ફેફસામાં, જે ફેફસામાંથી રુધિર આવ્યું તે કેવું હતું? કાર્બન ડાયોક્સાઇડ વાળું કે ઓક્સિજન વાળું? ઓક્સિજન વાળું. તો એ ઓક્સિજન વાળું રુધિર પહેલા આયકન ઠલવાશે. સમજ્યા આખી વસ્તુ? તો જો તમારા આકૃતિમાં પણ એવો તીર બનાવ્યો છે, આ રીતનો તીર બનાવ્યો છે, એ રુધિરની દિશા બતાવે છે. હવે એ રુધિર ડાબા કર્ણકમાંથી, આ વાલ છે, આ શું છે? વાલ. એ વાલ મારફતે ડાબા કર્ણકમાંથી શેમાં આવશે? ડાબા ક્ષેપકમાં. ઓક્સિજન વાળું રુધિર ફેફસામાંથી ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાં હવે રુધિર ભરાશે એટલે શિથિલ થશે, ફૂલશે થોડુંક. શું થશે? ફૂલ છે. કેમ કે સ્વાભાવિક છે, કોથળીઓની અંદર પાણી ભરત ફૂલી જાય કે નહીં, તો એ ફૂલાશે. આ શિથિલ થશે, એવો શબ્દ વાપરવાનો. ફૂલાવાનો શબ્દ નહીં વાપરવાનો. શું વાપરવાનો? શિથિલ. જેવું રુધિર ભરાશે એટલે ધબકવાનું કામ કરશે, એટલે દબાણ આવશે. શું આવશે? દબાણ. હવે તમે કોથળીમાં કોઈ પાણી ભર્યું અને નીચે દબાવો તો શું થાય? પાણી ઉપર જાય કે ના જાય? ઓકે.
તો જ્યારે નીચેથી શિથિલ થયું રુધિર ભરાણું એટલે આ ભાગ ધબકશે, ધબકે એટલે રુધિરને દબાણ આવ્યું ઉપર તરફ ધકેલવામાં આવે છે. પણ આ વાલ્વની રચના છે, આ વાલ્વ એ વાલ્વ આ રીતનો છે, આ પ્રમાણે વાલ્વ છે. આનો મતલબ શું ખબર છે? ઉપરથી નીચે રુધિર જઈ શકે, પણ જો નીચેથી ઉપર ટ્રાય કરે ને તો આ બંધ થઈ જાય. આ વાલ્વ શું થઈ જાય? બંધ. કેમ? કેમ કે અહીંયાથી તમે જુઓ રુધિર ભટકાય આ વાલ્વને, તો વાલ્વ શું થઈ જાય? બંધ થઈ જાય. એટલે વન વે કરે છે. આ વાલ્વનું કામ શું છે? રુધિરને એક જ દિશામાં વહન કરવાનું કામ કરે છે, ઉલટી દિશામાં વહન કરાવતું નથી. ઓકે, તો આ વાલ્વ કામ કરે છે આ પ્રમાણે કે રુધિરને એક દિશામાં વહન કરવાનું કામ કરે છે. એટલે કર્ણકમાંથી રુધિર શેમાં આવ્યું? ક્ષેપક. ક્ષેપક સંકોચાયું એટલે રુધિર, હવે જો બીજો આ વાલ્વ દેખાય છે, તો આ વાલ્વની દિશા ઉલટી છે, દેખી તમે? તો એ રુધિરને કઈ બાજુ જવા દેશે? ઉપર. ઉપરથી નીચે આવવા દેશે. તો જેવું આ શિથિલ સંકોચાશે એટલે આ કર્ણક ક્ષેપકમાંથી આ રુધિર આ રીતે બહાર નીકળે છે. અહીંયાથી નીકળશે, અહીંયાથી નીકળશે, દેખાય છે? તો એ જ્યાંથી બહાર નીકળે છે ને ધમની છે, એ શું છે? અને જ્યાંથી દાખલ થયું ને એ શિરા હતી. હૃદયમાં રુધિર શિરા દ્વારા દાખલ થશે, હૃદયમાં શિરા દ્વારા દાખલ થશે, ધમની દ્વારા. અને તમારે એવા તીર પણ બતાવે છે, તમે જો આ રીતે તીર બતાવે છે, આમ તીર બતાવે છે, આમ તીર બતાવે છે કે નહીં? તો ધમની મારફતે રુધિર હૃદયમાંથી બહાર નીકળે છે અને શિરા મારફતે રુધિર શરીરના અંગોથી હૃદયમાં આવે છે. જેમાં આવે છે? શરીરના અંગોથી હૃદયમાં. ઓકે, મતલબ અહીંયા ફેફસાથી આવે છે. તો આ વાત થઈ ઓક્સિજન વાળું રુધિર. પછી આ ક્યાં જશે? તો કે શરીરના દરેક અંગ સુધી આ રુધિર નલિકાઓ જશે. રુધિર વાહિનીઓ આ ક્યાં ક્યાં જશે? કે આપણા શરીરના દરેક અંગ. હવે જે વખતે ઓક્સિજન વાળું રુધિર ગયું કે નહીં, એ જ સમયે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર પણ આવશે. શરીરના દરેક અંગમાંથી આપણે શ્વસનની ક્રિયામાં જોયું કે ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને ઉત્પન્ન શું થયો હતો? કાર્બન ડાયોક્સાઇડ. તો એ કાર્બન ડાયોક્સાઇડ પણ શેમાં હશે? રુધિરમાં. અને એ રુધિર પાછું આવશે ક્યાં? તો કે હૃદયમાં. એ રુધિર ક્યાં આવશે? હૃદય. તો આ બાજુથી આવ્યું છે કયું રુધિર હતું? ઓક્સિજન વાળું. પણ હવે આ કર્ણકમાં મેં તમને શું કીધું હતું? કર્ણકની અંદર ઠલવાશે અને એ જ પ્રમાણે શિરા દ્વારા ઠલવાશે, અંદર આવશે અને ધમની દ્વારા બહાર. તો આ શિરાઓ છે, આ બાજુ પણ શિરાઓ દેખાય તમને? અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા આવું લખેલું છે, તમે જુઓ છે ને? તો ઉપરના અંગમાંથી આવતું જે કાર્બન ડાયોક્સાઇડ રુધિર હોય, મતલબ કે આપણા મગજવાળા ભાગથી નહીં હતી, ઉપરનો ભાગ, ઉપરના ભાગથી જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હશે એ પહેલા ક્યાં ઠલવાશે? જમણું કણક, જમણું. અને જમણા કણકમાંથી ક્યાં જશે? કેમ કે વાલ્વની રચના એવી છે. ત્યારબાદ આની અંદર ફૂલે છે એટલે શિથિલ થશે, પછી પાછું શું થશે? સંકોચન પામશે. સંકોચન પામે એટલે રુધિર ક્યાં જવાનું? આ રીતે બહાર નીકળશે. અને બહાર નીકળે એને શું કહેવાય? ધમની. તો તમને ધમની મહાકાંડ ને એવું લખેલું હશે, મહાધમની ને એવું લખેલું છે. તો એ ધમની મારફતે પાછું ફેફસામાં જશે. ક્યાં જશે? આ બે ફેફસામાં જશે. અને ફેફસામાંથી પછી ઉશ્વાસ મારફતે આપણે બહાર નીકળીએ છીએ. આખી વસ્તુ ખબર પડી? આપણે અહીંયા ઓકે. તો આ રીતે ઓક્સિજન વાળું રુધિર ડાબા ભાગમાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર જમણા ભાગમાં. આ વસ્તુ યાદ રહેશે. પહેલા કર્ણકમાં ઠલવાય, કર્ણકમાંથી ક્ષેપકમાં, ક્ષેપકમાંથી ધમની મારફતે બહાર જાય. એ જ પ્રમાણે અહીંયા પણ કર્ણકમાં પહેલા ઠલવાશે, કર્ણકમાંથી ક્ષેપકમાં, ક્ષેપકમાંથી ધમની મારફતે બહાર નીકળે. પણ આ શરીરના દરેક અંગ સુધી જાય. આ શરીરના દરેક અંગ સુધી જાય. જ્યારે આ શું છે ખબર? દરેક અંગથી આવે છે. દરેક અંગથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે અને કર્ણકમાં, જમણા કર્ણકમાં ઠલવાય. આખી વસ્તુ ખબર પડી? આ રીતનું આખું કામ કરે છે. તો આ જે લખાણ છે એ જ લખાણ છે, બરોબર? બીજું કંઈ અલગ છે નહીં. કર્ણકમાં આવશે, પછી એ જશે ક્ષેપકમાં, ક્ષેપક શિથિલ થશે, પછી ક્ષેપકમાં દબાણ અનુભવાશે અને ધમની મારફતે દરેક અંગ સુધી જશે. આ બાજુના કર્ણકમાં આવશે, ઠલવાશે, શિથિલ થશે ક્ષેપક, શિથિલમાં દબાણ ઉત્પન્ન થશે અને ધમની મારફતે ફેફસામાં જશે અને ફેફસામાંથી ઉશ્વાસ દ્વારા બહાર. આ વખતે આખી વસ્તુ થશે, બરોબર? ફેફસામાંથી મતલબ કઈ રીતે? તો કે ફેફસામાં છેડા ઉપર શું હોય? વાયુ કોષ્ઠો. વાયુ કોષ્ઠો ઉપર રુધિર કેશિકાઓ હોય. એટલે રુધિર કેશિકાઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષ્ઠોમાં આવશે અને વાયુ કોષ્ઠોમાંથી પછી આપણી શ્વસન વાહિનીઓ દ્વારા બહાર નીકળે છે, નાસિકા. આખી વસ્તુ આ રીતે થાય, બરોબર? તો આ પ્રમાણે આપણું હૃદય કામ કરે છે. તો તમને પૂછે માનવ હૃદયની આકૃતિ દોરો, કાર્ય વર્ણવો, તો આ રીતે તમારે દર્શાવવાનું રહેશે. યાદ રાખશો તો પણ આવડી જશે કે ક્યાંથી ક્યાં આવે છે. યાદ રાખો, શિરાઓ દ્વારા અંદર દાખલ થાય, ધમની દ્વારા બને. આ પણ શિરા છે.
આ શિરા છે, આ શિરા છે, આ પણ શિરા છે, આ પણ, અને આ એ શિરા છે. એ જ પ્રમાણે બહાર નીકળે છે તો આ ધમની છે, આ બહાર નીકળે છે ધમની છે. સમજી ગયા? આ નીચે બહાર નીકળે છે ધમની, ધમની મારફતે બહાર નીકળે અને શિરા મારફતે અંદર દાખલ થાય. ઓકે, એ જ પ્રમાણે કર્ણકમાં દાખલ થાય અને પછી ક્ષેપકમાંથી બહાર નીકળે. ઓકે, હવે બીજો એક પ્રશ્ન આ રીતનો પૂછાય છે આની અંદર અલગથી, એટલે મેં અલગ પ્રશ્ન બનાવ્યો છે. આ માનવ હૃદયનો જ પ્રશ્ન કે કર્ણકની દિવાલ પાતળી અને ક્ષેપકની દિવાલ જાડી કેમ હોય છે? આમાં હૃદયની આકૃતિ દોરતા તમે જુઓ, આ ગુલાબી ભાગ દેખાય છે, આ કર્ણક છે ને, અને આ ક્ષેપક જુઓ, જાડો ભાગ છે કે નહીં, અને કર્ણકનો ભાગ કેવો છે? પતલો. તો કર્ણકની દિવાલ પાતળી કેમ હોય છે અને ક્ષેપકની દિવાલ જાડી કેમ હોય છે? સિમ્પલ ભાષામાં સમજો, રુધિર એકદમ શાંતિથી અથવા નીચા દબાણે ક્યાં ઠલવાય છે? કર્ણકમાં. અને ધક્કો મારી ક્યાંથી મોકલવામાં આવે છે? હવે તમે વિચારો કે રુધિરની જે જગ્યાથી મોકલવામાં આવે, હવે પાઇપ રહી, નલિકાઓ રહી, એ પતલી હોય અને ખૂબ જ ધક્કો પ્રેશરથી પાણી આવે તો તૂટી જાય, ફાટી જાય કે નહીં? તો જ્યાંથી ઊંચા દબાણે રુધિર બહાર નીકળે છે એ ભાગ કેવો હોવો જોઈએ? જાડો હોવો જોઈએ, શિથિલ હોવો જોઈએ. તો બહાર ક્યાંથી નીકળે છે? ક્ષેપક પછી. બરોબર, ક્ષેપક જ ધક્કો મારે છે કે નહીં? આથી ક્ષેપકની દિવાલ કેવી હોય? જાડી. અને કર્ણકમાં દિવાલમાં એવું પતલી કેમ છે? કેમ કે એમાં ઊંચા દબાણે રુધિર આવતું. હવે વ્યવસ્થિત સમજીએ, કર્ણકની દિવાલ પાતળી હોય છે જ્યારે ક્ષેપકની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે કર્ણકમાંથી રુધિર નીચા દબાણે આવે છે. કર્ણકમાં રુધિર કેવા દબાણે આવે છે? જ્યારે ક્ષેપકમાંથી ઊંચા દબાણે રુધિર બહારની તરફ ધકેલવાનું હોય, આથી ક્ષેપકની દિવાલ જાડી હોય છે અને કર્ણકની દિવાલ જેવી હોય છે? પાતળી. સેમ ટુ સેમ આવો પ્રશ્ન પૂછાય છે, શિરાની દિવાલ પાતળી હશે જ્યારે ધમનીની દિવાલ જાડી હશે. આ રીતે જ. તો મને એમ કહો, કર્ણકમાં ઠલવાય છે શેના મારફતે અને બહાર નીકળે છે એના મારફતે? સમજી ગયા આખી વસ્તુ? તો આ જ કારણ લખવાનું, કેમ કે શિરાઓ દ્વારા જે દાખલ થાય છે રુધિર, એનું દબાણ કેવું હોય છે? નીચું. જ્યારે ધમનીમાંથી જે રુધિર બહાર નીકળે છે ને કેવી રીતે નીકળે છે? ઊંચા દબાણે. અને ઊંચા દબાણે નીકળતું હોય, આથી તે કેવી હોવી જોઈએ? જાડી અને સ્થિતિસ્થાપક હોવી જોઈએ. સ્થિતિસ્થાપક મતલબ લચકદાર, તૂટે નહીં. સ્થિતિસ્થાપકનો એક મતલબ શું થાય? કે તમે રબરને ખેંચો છો કે નહીં, ખેંચ્યા પછી કેવી મૂળ સ્થિતિમાં આવી જાય છે? તો કે એવો પદાર્થ કે જેને તાણવામાં આવે, ખેંચવામાં આવે, પછી પણ એના મૂળ સ્થિતિમાં પાછો આવી જાય તો એને સ્થિતિસ્થાપક કહેવાય. આવા ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે. મનુષ્ય અને પ્રાણીને વધારે ઉર્જાની જરૂર હોય છે, આથી તેનું હૃદય 4 ખંડોમાં છે. હવે આ પ્રશ્ન એવો છે કે કોનું હૃદય કેટલા ખંડમાં છે? આપણું હૃદય કેટલા ખંડમાં છે? 4 ખંડમાં છે. ઉભયજીવી અને સરીસૃપ. ઉભયજીવી મતલબ જમીન ઉપર રહે અને ઉડી પણ શકે, મતલબ પક્ષીઓ, બરોબર. અને સરીસૃપ એટલે શરીર ઘસીને ચાલતા હોય એવા સજીવનું હૃદય 3 ખંડમાં વિભાજિત છે. કેટલા ખંડમાં? કારણ કે તેમનું શરીર અમુક હદ સુધી ઓક્સિજન યુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને મિશ્ર થવાનું સહન કરી શકે. આપણે સહન કરી શકતા. કારણ પૂછે કે સરીસૃપ અને ઉભયજીવીનું હૃદય 3 ખંડમાં વિભાજિત હોય છે, કારણ આપો. તો કારણ કે શું હોય છે? એમનું શરીર અમુક હદ સુધી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરને મિક્સ થતું અથવા મિશ્ર થતું સહન કરી શકાય. એટલે આપણે એટલે 4 ખંડમાં છે. આપણે 4 ખંડમાં છે કેમ કે આપણે સહન કરી શકીએ. એટલે આપણે જો બંને આ બાજુનો ભાગ રહે ને ઓક્સિજન વાળા રુધિરનો છે ને આ બાજુનો ભાગ કાર્બન ડાયોક્સાઇડ અલગ જ રહેશે, ભેગું થતું. ત્યારબાદ જો માછલીનું હૃદય કેટલા ખંડમાં છે? તો આ વસ્તુ યાદ રાખવાનું, માછલીનું હૃદય 2 ખંડમાં, ઉભયજીવી અને સરીસૃપનું હૃદય 3 ખંડમાં, મનુષ્ય અને પ્રાણીનું હૃદય 4 ખંડ. ઓકે, આ રીતે વિભાજિત થયેલું હોય છે. કેમ? કેમ કે તે રુધિર ઓક્સિજન જે મેળવે છે કે નહીં, એ ઓક્સિજન રુધિરને ઝાલર તરફ મોકલી આપે છે. રુધિરને ક્યાં મોકલે છે? અને તેમાંથી ઓક્સિજન ભળે છે. આપણે ખ્યાલ છે, અગાઉ આપણે ભણ્યા હતા જળચરની અંદર, બરોબર. આમ માછલીમાં એક વારમાં એક વખત પરિવહન થાય છે રુધિરનું. માછલીમાં એક વખત રુધિરનું એક જ વારમાં એક જ વખત રુધિરનું પરિવહન થાય છે. જ્યારે પૃષ્ઠવંશી મતલબ આપણે વાત કરીએ તો એમાં એક વારમાં 2 વખત રુધિરનું પરિવહન થાય છે. આથી તેને બેવડું પરિવહન કહેવાય. શું કહેવાય છે? પ્રશ્ન પૂછાય, બેવડું પરિવહન એટલે શું? આવો પ્રશ્ન પૂછશે, બેવડું પરિવહન એટલે શું? તો માછલીનું હૃદય 2 ખંડમાં વિભાજિત હોય છે, કારણ કે તેમાં ઓક્સિજન જે ભળે છે ઝાલર દ્વારા મિક્સ થાય અને પછી શરીરના દરેક અંગ સુધી મોકલે છે એક જ વખતમાં, બરોબર. એટલે માછલીમાં એક વારમાં એક જ વખત રુધિરનું પરિવહન થાય છે. જ્યારે પૃષ્ઠવંશીઓની અંદર એક વારમાં કેટલી વખત રુધિરનું પરિવહન થાય છે? 2 વખત. આથી એને શું કહેવાય? બેવડું પરિવહન. તો આ પ્રશ્ન અલગથી પૂછાતો હોય છે, બેવડું પરિવહન એટલે શું? બરોબર. તો આ પણ યાદ રાખજો.
ત્યારબાદ જોઈએ તો કે હૃદય એક સ્નાયુમય અંગ, સોરી, પછી આપણે એની રુધિર કેશિકાઓ વિશે જોઈ લઈએ કે કઈ કઈ હોય છે. મતલબ કે રુધિરનું વહન કરતી રુધિર વાહિનીઓ, રુધિર જેની અંદરથી વહન થતી હોય ને નલિકાઓની વાત કરી છે. કેટલા પ્રકારની હોય એ રુધિર વાહિનીઓ? તો કે પહેલી છે શિરા. શું છે? શિરાઓ શું કહેતા હતા? તો કે શિરાઓ રુધિરને શું કામ કરતા હતા? કઈ બાજુથી કઈ બાજુ લઈ જતા હતા? તો કે શિરા રુધિરને શરીરના અંગોથી હૃદય તરફ લઈ જાય. શિરાની દિવાલ પાતળી હોય કેમ કે એમાં રુધિર કેવું આવે છે? નીચા દબાણ. ત્યારબાદ વાત કરીએ બીજી છે ધમની. ધમની શું કામ કરશે? રુધિરને હૃદયની બહાર તરફ, એટલે હૃદયથી અંગો તરફ, હૃદયથી શરીરના અંગો તરફ લઈ જવાનું કામ કરે. આની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ઓકે. કેશિકાઓ, રુધિર કેશિકાઓ કોને કહેવાય? તો કે જે શિરાઓ છે એની નાની નાની એટલી સૂક્ષ્મ નલિકાઓ કે જે શરીરના દરેક કોષો સુધી જોડાયેલી હોય. શરીરના દરેક કોષ અને દરેક અંગ સાથે જોડાયેલી રુધિર વાહિનીઓ, સૂક્ષ્મ નાની નાની રુધિર વાહિનીઓને શું કહેવાય? રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. તો આ રુધિર વાહિનીઓ છે. અને આપણા શરીરમાં કઈ રીતે ઓક્સિજન વાળું રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર મળે છે? તો તમે જો આ આકૃતિ એક જુઓ, એમાંથી પણ તમને ખ્યાલ પડશે. તમારા બુકમાં અલગ છે થોડીક, બરોબર, પણ આ રીતની છે. સમજાવું. જો આ લાલ કલર જે દેખાય છે ને એ ઓક્સિજન વાળું રુધિર છે. કયું છે? અને આ વાદળી રંગ બતાવે છે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે. ઓકે. તો તમે જુઓ, તમારા ફેફસામાંથી આ ઓક્સિજન વાળું રુધિર એ બંને કઈ બાજુ આવ્યું? ડાબા કર્ણકમાં. ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાંથી ક્યાં ગયું? ડાબા ક્ષેપકમાં. ડાબા ક્ષેપકમાંથી જો આ ધમની મારફતે જો અડધી ધમની જઈ એ મગજ બાજુ જઈ, અડધી બાજુ જઈએ આપણા શરીરના દરેક અંગો, અહીંયા અંગો બતાવે છે અલગ અલગ, બરોબર, જઠર બતાવ્યું છે ને યકૃત બતાવ્યું છે ને આ બધા બતાવે, દેખાય છે કે નહીં? કિડનીમાં જાય છે, દરેક અંગો સુધી, તમારા શરીરના દરેક અંગો સુધી એ ઓક્સિજન વાળું રુધિર પહોંચે. હવે ત્યાં ઓક્સિજન અને ગ્લુકોઝ ભેગા થાય અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. શું થાય? કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર પાછું શરીરના દરેક અંગોમાંથી આવશે, દેખાય છે ને? અને દરેક અંગોમાંથી ક્યાં ઠલવાનું? કર્ણક મારફતે જમણા કર્ણકમાં. ક્યાં? જમણા કર્ણકમાં. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, અને જમણા ક્ષેપકમાંથી પાછું ક્યાં ગયો? જો મગજમાંથી આવ્યો કે નહીં? તો એ જમણા કર્ણકમાંથી ને બધા ભાગથી ક્ષેપકમાંથી ક્યાં ગયો? ફેફસામાં. અને ફેફસામાંથી વાયુ કોષ્ટન પછી શ્વસન વાહિનીઓ દ્વારા, ઉચ્છ્વાસ દ્વારા આપણે બહાર કાઢીએ. આખી સિસ્ટમ આ રીતની. ખબર પડી તમને? આ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાળા રુધિરનું વહન થાય. ખબર પડી કે મિત્રો? ઓકે. તો આ વાત હતી રુધિરનું કઈ રીતે પરિવહન થતું હોય છે એ. હવે એની અંદર છે ત્રાક કણો. શું છે? બેલ પડ્યો નથી? ઓકે. ત્રાક કણો રુધિરમાં આવેલા હોય છે. શેમાં આવેલા હોય છે? રુધિરની અંદર. ત્રાક કણો એટલે શું? કે જ્યારે આપણે ઘાયલ થઈએ છીએ ત્યારે રુધિરનો સ્ત્રાવ થવા લાગે છે. વાગે એટલે જાગે, રુધિર નીકળવા માંડે છે કે નહીં? જો આ ભાઈને વાગ્યું, દેખાય છે બચારાને કેટલું લોહી નીકળ્યું. તો એ વખતે શું થાય છે કે આ રુધિર સ્ત્રાવને અટકાવવું જરૂરી છે. વધારે પડતું રુધિર નીકળે તો એને અટકાવવું જરૂરી છે. કેમ જરૂરી છે? તમે વિચારો કે મોટર દ્વારા આપણે પાણીને દૂર પકડાઈએ છીએ, દૂર સુધી લઈ જઈએ છીએ, પણ એ વચ્ચેની પાઇપ રહી ક્યાંકથી તૂટી ગઈ અને પાણી શું છે? લીકેજ. તો શું મોટરથી પાણી જ્યાં પકડાવવાનું છે પહોંચી શકશે વ્યવસ્થિત? કેમ? કેમ કે પાણીની નળીની અંદર જોઈએ એટલું પાણીનું દબાણ છે, પાણીની નળીમાં જોઈએ એટલું પાણીનું દબાણ નથી. અને ના હોવાના કારણે મોટર એનું કામ કરતું. આ તો ઇલેક્ટ્રિક મોટર છે, લાઇટ ઉપર ચાલુ રહે કે ભાઈ પાણી ના હોય તો પણ ચાલુ તો રહે જ છે. પણ આપણું હૃદય તો એની અંદર રુધિર હશે તો ચાલુ રહેશે, તો જ પમ્પિંગ કરવાનું ચાલુ રાખે છે. મતલબ આપણી રુધિર વાહિનીઓમાં રુધિર હશે તો હૃદય પમ્પિંગ વ્યવસ્થિત કરશે. પણ જો રુધિર ઓછું થઈ ગયું તો હૃદયનું ધબકવાનું પણ શું થઈ જશે? ઓછું. અને જો વધારે પડતું ઓછું થઈ જાય તો હૃદય ધબકવાનું બંધ થઈ. સમજ્યા આખી વસ્તુ? આથી જો વધારે પડતું રુધિર નીકળતું હોય તો એને અટકાવવું જરૂરી છે. કારણ કે જો રુધિર વાહિનીઓમાં રુધિરનું દાબ એટલે કે એનું દબાણ નહીં હોય, યોગ્ય જથ્થો ના હોય તો જરૂર કરતાં ઘટી જાય, તો જેથી હૃદય પમ્પિંગ ક્રિયા ઘટી જાય, હૃદય પોતાનું કામ બંધ કરી દે
હા બને એવું, કેમ કે એમાં રુધિર વધારે નીકળે. તમને થોડુંક ઠેસ વાગવામાં લોહી નીકળે, એ લોહી એટલું બધું ના હોય, પણ વધારે પડતું ક્યારે કહેવાય કે એક્સિડન્ટમાં વધારે પડતું રુધિર નીકળતું હોય. હવે રુધિર વધારે પડતું નીકળી જાય એટલે આપણી રુધિર વાહિનીમાં રુધિર ઓછું થઈ જાય, એટલે હૃદય બંધ થઈ જતું હોય છે વધારે પડતું જલ્દી. એટલે તો શું કરવામાં આવે છે ઓપરેશન વખતે, એક બાજુથી રુધિર ચડાવવાનું ચાલુ રાખવામાં આવે છે. કેમ કે દબાણ પૂરતું રહેવું જરૂરી છે, રુધિરનું દબાણ યોગ્ય હોવું જોઈએ. આથી આપણા રુધિરમાં ત્રાક કણોના રુધિર કોષો આવેલા હોય છે, જે રુધિર સાથે શરીરના દરેક ભાગમાં જાય છે. ત્રાક કણો પણ છે રુધિરના કોષો સાથે, બરોબર. એ રુધિર ભેગા જ હોય, જ્યાં રુધિર જાય ને ત્યાં પહોંચે. અને જ્યાં તમને વાગ્યું હોય ત્યાં રુધિર ક્યારે નીકળે, કે રુધિર હોય તો જ નીકળે ને, એમને તો નીકળવાનું નથી. તો ત્યાં શું હશે, ભેગું ભેગું ત્રાક કણ પણ હશે. શું હશે? અને ત્રાક કણ શું કરશે કે ત્યાં રુધિર સ્ત્રાવ થતો હોય ને ત્યાં જઈ અને રક્તના કણોને ભેગા કરીને જમાવી દેશે, ત્યાં લોહીને જમાઈ દેશે. રક્તના કણોને ભેગા કરીને શું કરી દેશે, જમાઈ દેશે, પ્લાસ્ટર કરી દેશે. એટલા ભાગમાં જ્યાં વાગ્યું હોય ને શું કરી દેશે. એટલે જો આ બધા બે કામ કરવાના દેખાય છે કે નહીં, એ તો ખાલી એમને એમ દોર્યા છે, પણ એ સમજવાનું શું, ત્રાક કણો છે. શું છે કે જ્યાંથી વાગ્યું હોય અથવા વધારે રુધિર નીકળતું હોય, તમે જો થોડાક સમય પછી તમને ગુમડું વરી જતું હોય છે ને સુકાઈ જતું હોય છે, આવું થતું હોય છે કે નહીં, તો એના કારણે થતું હોય છે. એ ત્રાક કણો શું કરે છે, એને બંધ કરી દે છે, રુધિર વહેવાનું બંધ કરી દે છે, બરોબર. અને રુધિર સ્ત્રાવ શું કરે છે, અટકાવે. આ ત્રાક કણોનું કામ છે. ત્રાક કણો મતલબ શું, તો કે રુધિરને જે સ્ત્રાવ થતો હોય છે અટકાવવાનું કામ કરે છે. પણ તમને એમ થાય કે સાહેબ હાથ કાપી નાખે ને પછી તરત ત્રાક કણો કામ કરે, એ તો ભાઈ થોડું ઘણું હોય તો ફટાફટ કામ કરે, પણ હા પછી જ્યારે એ વખતે એને પેક કરી દેવામાં આવે એટલે ધીમે ધીમે એ ભાગ પણ પેલો થઈ જતો હોય. તમે જુઓ આખો હાથ ભલે કપાઈ ગયો હોય, પણ જ્યારે એને તમે એકદમ પેક કરી દો, રુધિર જવા ના દો, તો પછી એ ભાગ પણ લાંબા સમય પછી, વર્ષો પછી એકદમ પેલો થઈ જતો હોય છે. તમે ઘણા બધાના આવા કોઈના હાથ કપેલા કદાચ જોયા હોય તો તમને ખ્યાલ એ પ્રમાણે થઈ જતા હોય છે, બરોબર. તો એ બધું કામ આ ત્રાક કણોનું અને આપણા કોષોનું છે. કોષો ભેગા થઈ જાય ને એ બધા એ પ્રમાણે શરીરની રીતે જોડી દે. આપણને વાગ્યું હોય તો પણ નથી ચામડી ભેગી થઈ જતી હોતી, થઈ જાય, બરોબર. તો એના કારણે થતું હોય. તો આ હતા ત્રાક કણોનું કામ. પછી લસિકા વિશે જોઈએ. લસિકા એટલે શું, તો લસિકા પણ રુધિરની અંદર જ આવે છે, પણ એક પ્રકારનો પ્રવાહી છે. અરે જો તો વહનની ક્રિયામાં મદદ કરતું બીજું એક પ્રવાહી એટલે શું, લસિકા. એ રુધિરના વહનનું મદદ કરે છે. રુધિરના વહનમાં શું કરે છે, મદદ કરે છે. રુધિર કેશિકાના દિવાલમાં રહેલ છિદ્રોમાંથી રુધિર રસ, પ્રોટીન, રુધિર કોષો અને પેશીઓના આંતરકોષો અવકાશમાં આવે છે અને લસિકાનું નિર્માણ થાય છે. લસિકા કઈ રીતે બને છે એના વિશે કહેવા માંગે છે. રુધિર કેશિકાની દિવાલ હોય ને, રુધિર કેશિકાઓ નાની નાની રુધિરની નલિકાઓ, એના અંદર છિદ્રો હોય. છિદ્રો દરેકની અંદર સૂક્ષ્મ સ્તરે છિદ્રો હોય. તમે તમારી ચામડી પર તમે હાલ ભલે ના દેખાતું હોય, પણ તમે સૂક્ષ્મ દર્શક વર્તે જુઓ એટલે તમારા શરીરમાં પણ છિદ્ર છે. કેમ કે તમારા પરસેવો નહીં નીકળતો શરીરમાંથી, તો એ પાણી શેમાંથી નીકળે છે, એ છિદ્ર મારફતે નીકળતા હોય છે, સૂક્ષ્મ છિદ્રો હોય. આપણે પર્ણ ઉપર પર્ણરંધ્ર કહેતા નતા કહેતા, તો દરેક કોષો અથવા એ ભાગ ઉપર એના છિદ્રો તો હોય જ. તો અહીંયા રુધિર કેશિકાના છિદ્રમાંથી આવા પદાર્થો બહાર નીકળે છે. રુધિર રસ એટલે કે પ્લાઝમા, પ્રોટીન, આ બધા પદાર્થો રુધિર કેશિકાની બહાર નીકળી જાય છે છિદ્રોમાંથી અને બહાર ભેગા થાય છે. અને બહાર ભેગા થાય એટલે એક પ્રકારનો રંગવિહીન પ્રવાહી હશે. શું હશે, રંગવિહીન પ્રવાહી. અને એને શું કહેવાય છે, લસિકા કહેવાય છે, બરોબર. અને તે રુધિર રસ જેવું હોય છે, પરંતુ કેવું હોય છે, રંગવિહીન હોય છે. અને અલ્પ માત્રામાં એમાં પ્રોટીન રસ હોય છે. શું હોય છે, અને લસિકા આંતરકોશીય વાહિકા બનાવે છે. આપણે એને જ લસિકા કહીએ છીએ, બરોબર. લસિકા આંતરકોશીય વાહિકા બનાવે છે અને અંતમાં મોટી શિરામાં ખુલે છે. કોષો વચ્ચે એક વહનનું કામ કરે છે લસિકા, બરોબર. આવા પદાર્થો, પ્રોટીન વાળા પદાર્થો એનું વહન કરાવવાનું કામ કોણ કરે છે, લસિકા કરે છે. કાર્યની વાત કરીએ તો કે પચેલો આહાર અને નાના આંતરડામાંથી અભિશોષણ પામેલા ચરબીનું વહન લસિકા દ્વારા થાય. આ પણ એનું કામ છે કે ભાઈ જે આપણે આહાર પાચન કરીએ તો મતલબ પ્રોટીન હતું કે નહીં, પાચન કર્યા પછી અમે પ્રોટીન મળતું હતું, એ નાના આંતરડામાંથી અભિશોષણ પામેલી ચરબી, આ બધાનું વહન કોણ કરાવે છે, લસિકા. અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈ જવાનું કામ પણ કોણ કરે છે, લસિકા કરે છે. તો આ લસિકાનું કાર્ય છે. ઓકે, ખ્યાલ પડશે મિત્રો. તો આ વાત હતી લસિકાની.